તો સમાજ માટે, બાળકો માટે, ગરીબ વ્યક્તિઓ માટે, મધ્યમ વર્ગ માટે નિશાળ જરૂરી છે કે બ્રિજ જરૂરી છે? આમાં એવું છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જાય એવા હાલ છે આ લોકોના. કોઈ પણ વસ્તુ કરવી હોય તો સૌથી પહેલાં એની આખો નકશો ચેક કરવો. આપણે નિશાળ બાંધીએ છીએ તો નિશાળમાં બી કેટલા બાળકો આવશે, કેવી વસ્તી છે, આ બધું એનું નિરીક્ષણ કર્યા પછી જ કોઈ નિશાળ બાંધે છે. બાંધ્યા પછી તમે કહો છો બ્રિજ બનાવવાનું, તો સમાજ માટે, બાળકો માટે, ગરીબ વ્યક્તિઓ માટે, મધ્યમ વર્ગ માટે નિશાળ જરૂરી છે કે બ્રિજ જરૂરી છે? પહેલાં એ વિચાર કરો. એટલે સવાલ એ છે કે કહેતા દીવાના તો સુનતા બી દીવાના. એકે કીધું કે સ્કૂલ બનાવો તો બીજો કહે છે બ્રિજ બનાવો. તો ભાન નથી તમે લોકોને? આટલા એન્જિનિયરો, કરોડો રૂપિયાની આપણે પગાર ચૂકવતા હોઈએ, કોર્પોરેશનના પૈસા વેડફવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો આ એક નવો ધંધો તૈયાર થઈ ગયો છે. તમે વિચાર કરો કે આખા હિન્દુસ્તાનમાં આ શહેર એક અજાયબી છે, જેની અંદર બ્રિજની ઉપર બી પોલીસ રાખવી પડે. લાલબાગ બ્રિજની અંદર પોલીસ રાખવી પડે. એટલે આવા ગધેડા લોકો અહીંયા આવ્યા છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું જ નથી બનતો. એટલે સવાલ એ છે કે નિરીક્ષણ કરતાં પહેલાં 100 વખત વિચાર કરો શું જરૂરી છે આ શહેર માટે, અને શહેર માટે જરૂરી હોય એ પહેલાં કરો અને પછી બીજી કોઈ સ્કીમ બનાવો. આ તો મકાન સ્કૂલ ચાલુ કરવાનું મતલબ કામ ચાલુ થઈ ગયું અને પછી કહેજો બંધ કરી દો. મારા હિસાબે બંધ નહીં થવી જોઈએ. તમે કેવું નિરીક્ષણ કર્યું? કેવી તમે આ બધું ચેક કર્યું? કોઈ ચેક કર્યા વગર તમે બનાવી દો છો. એટલે પ્રજાના પૈસા જે બચારા મહેનત કરીને તમારું ટેક્સ ભરે છે એના પૈસા વેડફવા માટે તમને અહીંયા રાખ્યા છે કે વડોદરાને સુધારવા માટે રાખ્યા છે? એ પહેલાં નક્કી થવું જોઈએ. એટલે મારું માનવું છે કે જેણે બી ભૂલ કરી હોય, જેને બી પહેલાં સ્કૂલનો ડિઝાઇન મૂકી હોય, જેને બ્રિજની ડિઝાઇન મૂકી હોય પાછળથી, એ બધા ઉપર ઇન્ક્વાયરી થવી જોઈએ. અને જે લોકોએ આ ડિઝાઇન બનાવીને પાછળથી આગળ પાછળ કરે છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ એવું મારું માનવું છે.